વાત કરીશું હર ઘર તિરંગાની, જેમાં સુરતમાં આવતીકાલે ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે તિરંગા વિતરણ પણ કરવામાં આવ્યું। વધુમાં વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાય તે માટેના તમામ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે પાંડેસરાના બમરોલી વિસ્તારમાં તિરંગાનું વિતરણ પણ આજે કરવામાં આવ્યું હતું। વેપારીઓની દુકાન બહાર તિરંગા લગાવી તમામને આમંત્રણ પાઠવવામાં આવ્યું। જાહેર રસ્તા પરથી પસાર થતા વાહનો ઉપર પણ તિરંગા લગાવવામાં આવ્યા। જાતે પગપાળા ચાલી રાહદારીઓનું તિરંગા વિતરણ હર્ષભાઈ સંઘવીએ કર્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મેદાનમાં ઉતર્યા હતા અને જાતે તિરંગા વિતરણ તેઓએ ચાલીને કર્યું હતું। ત્યારે વાય જંકશનથી લાલાભાઈ સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાવાની છે। કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ પણ તિરંગા યાત્રામાં હાજર રહેવાના છે। ત્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓ સહિત ધારાસભ્યો કોર્પોરેટરો યાત્રામાં જોડાશે। લાખોની સંખ્યામાં શહેરીજનો પણ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવાના છે। 2 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રામાં લોકો ઉત્સાહભેર જોડાશે। આપ જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જાતે જ તમામ લોકોને તિરંગા વિતરણ તેઓએ કર્યું હતું। લોકો સાથે તેઓએ સેલ્ફી પણ પડાવી હતી। તમામ જે લોકો છે તે પણ હર્ષભેર તેઓની સાથે મળ્યા હતા। તો તિરંગા યાત્રા ભવ્યાતિ ભવ્ય યોજાવાની છે, તેને લઈને જ તિરંગાનું વિતરણ છે તે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું। જે શાકભાજીના વેપારીઓ છે તેમજ ફ્રૂટના પણ જે વેપારીઓ હતા તેઓને પણ ખાસ તિરંગા આપવામાં આવ્યા હતા। અલગ અલગ જે દુકાનો આવેલી છે ત્યાં પણ પાંડેસરાના બમરોલી વિસ્તારમાં તેઓ પહોંચ્યા હતા। રિક્ષા આપ જોઈ શકો છો, રિક્ષા ચાલકને પણ તિરંગો આપ્યો હતો। ખુદ રિક્ષામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તિરંગો લગાવ્યો હતો અને હર ઘર તિરંગાનું જે ખાસ આયોજન છે તે આ વખતે કરવામાં આવ્યું છે। અને આવતીકાલે જ્યારે ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે તિરંગા વિતરણ પણ આજે છે તે કરવામાં આવ્યું હતું। વધુમાં વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાય તે માટેના આ તમામ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે લોકોએ પણ ખૂબ જ હર્ષભેર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધાવ્યા હતા। તેઓની સાથે સેલ્ફી પણ લીધી હતી। તો નાનાથી લઈને મોટા બાળકો છે આપ જોઈ શકો છો, હવે નાના બાળકો પણ આવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મળવા। તેઓની સાથે પણ તેઓએ ફોટોઝ છે તે ક્લિક કરાવ્યા હતા। તેઓને પણ તિરંગા આપ્યા હતા। આ તરફ જે વયોવૃદ્ધ લોકો છે તેઓ પણ આ તિરંગા યાત્રા છે તેમાં જોડાયા હતા હર્ષભાઈ સંઘવી સાથે અને ઉત્સાહભેર, જાણે કે આનંદ છે, ઉત્સાહ છે, કારણ કે લોકશાહીનો પર્વ કહેવામાં આવે છે અને ખાસ કરીને 15મી ઓગસ્ટ જ્યારે સ્વાતંત્ર્ય પર્વ આપણો આવી રહ્યો છે ત્યારે તમામ લોકો તેમાં જોડાયા હતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતના સ્થાનિક છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તેમજ કાર્યકરો ઉમટી પડ્યા। સુરત શહેરના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં લોકો કાલની આ ઐતિહાસિક તિરંગા યાત્રા નિહાળવા માટે સુરત ડુમસ રોડ પર મહાનગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા તમામ લોકો પોતપોતાના પરિવાર જોડે આ તિરંગા યાત્રા નિહાળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ એક ઐતિહાસિક યાત્રા એના માટે હશે કે લાલ કિલ્લા પર કે દિલ્હીના 15મી ઓગસ્ટના કાર્યક્રમના જે પરેડો આપણે જોતા હોઈએ છીએ એ પ્રકારે પહેલી વાર આપણા શહેરની અંદર BSF, CRPF, રેપિડ એક્શન ફોર્સ, ગુજરાત પોલીસ, આ બધાના અલગ અલગ બેન્ડો અને બેન્ડ જોડે આપણા દેશની સરહદની અને આપણા દેશની સુરક્ષા કરતા જવાનો આ 2 કિલોમીટર લાંબી પરેડ બી કરશે।